નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું શુભાવિની. શરૂઆત કરીએ તો આજે આખો દેશ જે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. 72 વર્ષ પહેલા આજના દિવસની એ સવાર જ્યારે 21 તોપોની સલામી સાથે ભારતીય ગણતંત્રની ઐતિહાસિક ઘોષણા કરાઈ હતી અને ભારત એક ગણતંત્રની સફરની શરૂઆત થઈ હતી. પરંતુ 72 વર્ષ બાદ આજે આપણે એક ગણતંત્ર લોકતંત્ર તરીકે ક્યાં પહોંચ્યા છીએ? શું એ મૂલ્યોનું જતન કરી શક્યા છીએ કે નહીં, જેના ઉદ્દેશ્ય સાથે આપણે આ સફર શરૂ કરી હતી? જોઈએ અમારો વિશેષ રિપોર્ટ જન ગણ મન સહયોગી ભાવિની સાથે. जिन्होंने अपना सर्वस्व त्याग दिया है, जो जानों की बाजी लगाकर इस संसार से उठ गए हैं, वो सब उस गले हुए बीज की तरह आज भारत की स्वतंत्रता के रूप में पल्लवित और प्रफुल्लित होकर के हमें फल देने लगे. कुछ बात है कि हस्ती हमारी मिटती नहीं, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. ઇકબાલની આ પંક્તિઓને સાચી ઠેરવતા ભારત આજે આગળ વધી રહ્યું છે. 15મી ઓગસ્ટ 1947 આપણને આઝાદી મળી તો 26મી જાન્યુઆરી 1950 આપણને આપણું અસ્તિત્વ મળ્યું. ભારતનું ગણતંત્ર તેના જન્મકાળથી જ ઝંઝાવાતી મુકાબલાઓનો સામનો કરતા આગળ વધ્યું. આઝાદી મળી પરંતુ સાંપ્રદાયિક રક્તરંજિત તોફાનોની વચ્ચે 6 મહિનાની અંદર જ આપણે આપણા રાષ્ટ્રપિતા મહાત્માને ગુમાવ્યા. અને એ સમયે એ ભવિષ્યવાણી સાચી પડતી લાગી રહી હતી કે ભારતનું લોકતંત્ર વધારે નહીં ટકે, ભારત ટુકડે ટુકડા થઈ જશે. પરંતુ આજે આપણો તિરંગો શાનથી ફરકી રહ્યો છે અને આપણું ગણતંત્ર ગૌરવ સાથે આગળ વધી રહ્યું છે. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતના લોકો ભારતને એક સંપૂર્ણ સાર્વભૌમત્વ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકતાંત્રિક ગણરાજ્ય બનાવવા માટે અને તેના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનીતિક ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, ધર્મ, વિશ્વાસ અને ઉપાસનાની સ્વતંત્રતા, તકની સમાનતા પ્રાપ્ત કરાવવા, વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરનાર, ભાઈચારા માટે દ્રઢ સંકલ્પ સાથે આજે તારીખ 26 નવેમ્બર 1949માં આપણી બંધારણ સભામાં આ બંધારણને અંગીકૃત કરીએ છીએ. આ શબ્દો હતા આપણા બંધારણની આત્મા ગણાતા આમુખના. પરંતુ 26 જાન્યુઆરી 1950 જ્યારે ભારત પોતાના બંધારણ સાથે એક સંપૂર્ણ સંપ્રભુતા સંપન્ન ગણરાજ્ય બન્યું. ભારત આજે 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે અને આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરી રહ્યો છે. સન્માન, કૃતજ્ઞતા અને ગર્વ સાથે. એ લડવૈયાઓ માટે સન્માન જેમણે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું. કૃતજ્ઞતા આપણી માતૃભૂમિ માટે જે પોતાના બધા જ બાળકોને કોઈ પણ ભેદભાવ વગર પોષે છે. અને બંધુત્વ, વિવિધતામાં એકતાના આપણા મૂલ્યો માટે ગર્વ. દરેક સંપ્રભુ રાષ્ટ્રની જેમ આપણે દર વર્ષે ગણતંત્ર દિવસ પર ભવ્ય સમારોહનું આયોજન કરીએ છીએ. ભવ્ય પરેડ નીકળે છે અને 3 દિવસ બાદ 29 જાન્યુઆરીએ બીટિંગ ધ રિટ્રીટ પરેડ સાથે સમારોહનું સમાપન થાય છે. વાસ્તવમાં 1929માં લાહોર સંમેલનમાં 1930થી 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું. અને એ જ કારણ છે કે ભારતને આઝાદી 15મી ઓગસ્ટ 1947માં મળી. પરંતુ 26 નવેમ્બર 1949માં બંધારણ બન્યા બાદ બંધારણના અમલ માટે 26મી જાન્યુઆરી પસંદ કરવામાં આવી. 26 જાન્યુઆરી 1950 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી બાદ રાષ્ટ્રધ્વજને ફરકાવી ભારતીય ગણતંત્રના જન્મની ઘોષણા કરી અને નક્કી થયું કે ભારતીય સંઘ અને તેના એકમોને મળતી તમામ શક્તિ અને સત્તાનો સ્ત્રોત સ્વયં જનતા હશે. અંગ્રેજોના શાસનથી છુટકારો મળ્યાના 894 દિવસ બાદ આપણો દેશ ગણતંત્ર બન્યો અને ત્યારથી દર વર્ષે આપણે આખા દેશમાં હર્ષોલ્લાસપૂર્વક गणतंत्र दिवस उजविए छिए. जब हमारे देश की आज़ादी के 75 साल पूरे होंगे तब हम अपने राष्ट्रीय इतिहास का एक महत्वपूर्ण पड़ाव पार करेंगे. इस अवसर को हम आज़ादी का अमृत महोत्सव के रूप में मना रहे हैं.
જેના હાથમાં દેશનું વર્તમાન અને ભવિષ્ય છે, એ આપણો યુવા વર્ગ ગણતંત્ર દિવસ વિશે કેટલું જાણે છે તે જાણવાનો પણ એક પ્રયાસ કર્યો. ગણતંત્ર દિવસની આપણે બધા જ ઉજવણી કરી રહ્યા છીએ. પહેલો સવાલ હું આપને એ પૂછવા માંગીશ કે આપણો દેશ ક્યારે ગણતંત્ર રિપબ્લિક ક્યારે થયો? કોઈ આઈડિયા નથી નથી આઈડિયા. કોઈ જ વાંધો નહીં, આપણે બીજા કેટલાક લોકોને પૂછીશું. તમને ખબર છે? 26 જાન્યુઆરી 1950થી બંધારણ અમલમાં આવ્યું, જેથી ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસમાં વચ્ચે શું ડિફરન્સ શું છે? સ્વતંત્રતા દિવસ એ છે કે જે દિવસે આપણને આઝાદી મળી 15મી ઓગસ્ટ 1947, અને ગણતંત્ર દિવસ એ છે જે દિવસથી આપણું બંધારણ એ સત્તાવાર રીતે લાગુ થયું, એટલે પ્રજાના હાથમાં ખરા અર્થમાં સત્તા મળી, એટલે એનું નામ પ્રજાસત્તાક રાખવામાં આવ્યું. અને 26 જાન્યુઆરી 1950થી આપણે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવતા હોઈએ. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ઓકે, 26મી નવેમ્બર 1949 તમને ખબર હશે શું એના હતું? ઉપર સહી કરવામાં આવી હતી. હા, એટલે બંધારણ દિવસ તેને કહેવાય છે. તો બંધારણ દિવસ અને 26મી જાન્યુઆરી વચ્ચે શું ફરક છે? બંધારણ દિવસના દિવસે બંધારણ એ આખું એક્સેપ્ટ થઈ ગયું હતું, પણ એની લાગુ કરવાની પ્રક્રિયા છે એ 26 જાન્યુઆરી 1950થી કરવામાં આવી. તમને હું ખાલી એક સિમ્પલ સવાલ પૂછીશ. અત્યાર સુધીના 3 રાષ્ટ્રપતિ કે જેમને તમને આઈડિયલ માનતા હો અથવા તમને ખબર હોય એવા 3 રાષ્ટ્રપતિના નામ? એમ તો ઘણા બધા રાષ્ટ્રપતિ આપણા ભારત દેશમાં અત્યાર સુધી રહ્યા અને બદલાયા પણ છે, બટ એમાં સૌથી સર્વશ્રેષ્ઠ તો એ અબ્દુલ કલામ હતા. બીજું એક છે આપણે અટલ બિહારી વાજપેયી. અટલ બિહારી વાજપેયી, ઓકે. અને બસ આ મને બે જ મારા આઈડિયા. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. રામનાથ કોવિંદ છે, અબ્દુલ કલામ છે, અને બીજા થોડુંક ઓછું છે. કોઈ વાત ગણતંત્ર એટલે પ્રજાસત્તાક દિવસ, અને જે જનનો દિવસ તરીકે આપણે ગણીએ તો કે જે પ્રજાને જ્યારે સત્તામાં આવ્યું, જ્યારે બંધારણ જે લાગુ પડ્યું અને આ એક દિવસે લાગુ કરવામાં આવ્યો. ગણ શબ્દ ઉપર હું તમને કહું તો ગણ શબ્દ આપણા ભારતના રાષ્ટ્રગીતમાં પણ એનો ઉલ્લેખ છે કે જન ગણ મન. ગણ શબ્દ એટલે ગણતંત્ર દિવસ એટલે આપણે આમ જોઈએ તો બંધારણ એટલે બંધારણ જ્યારે અમલમાં આવ્યું લોકો માટે, લોકોને કેવી રીતે આપણે રાષ્ટ્રને નીતિઓ કે કોઈ કાયદાઓ કે અમુક એ બંધારણની પ્રસ્તાવના છે અને એમાં બંધારણનું બ્રીફ આપેલું છે. 4 એવા શબ્દો જે આમુખમાં ઉલ્લેખ છે, નથી ખબર. તમને ખબર છે? ના, નથી ખબર. ઓકે, તમને કોઈ 3 રાષ્ટ્રપતિના નામ તમને ખબર છે? પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા દેશના? નથી ખબર. કોઈ વાંધો નહીં. અત્યારના રાષ્ટ્રપતિ કોણ છે? એ નથી ખબર. અત્યારે કોણ છે? રામનાથ કોવિંદજી. રામનાથ કોવિંદ. આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? પ્રતિભા પાટીલ. પ્રતિભા પાટીલ પ્રથમ અને છેલ્લા અત્યાર સુધી તો એવું છે. બીજા કેટલાક સ્ટુડન્ટ સાથે આપણે વાત કરીશું. આમુખની જ્યારે વાત થઈ છે ત્યારે આમુખના એવું કહેવામાં આવે છે કે આમુખ એ બંધારણની આત્મા છે. બીજા કેટલાક સાથે વાત કરીશું. આમુખના કયા એવા શબ્દો તમને લાગે છે કે ખરેખર એનું પાલન હંમેશા દરેક નાગરિકે કરવું જોઈએ? 1971માં આપણને છે ને એ એક સેક્યુલર શબ્દ છે 1971માં ઉમેરવામાં આવ્યો બદલાવ કરીને. તો એક સેક્યુલર ભારત એક દેશ છે. આ વસ્તુ ભારતની સાર્વભૌમત્વ એટલે સોવર્નિટી, આ બધા શબ્દો જે છે એ ખૂબ જરૂરી છે. સેક્યુલરનો બેઝિકલી જોવા જઈએ તો કોઈ બી ધર્મના કોઈ ભેદભાવ વિના નિષ્પક્ષ રીતે ન્યાય મળતો રહે અને નિષ્પક્ષ ધોરણે કામ થાય તો એને સેક્યુલર તરીકે આપણે જાણીએ છીએ. કે આપણું વાસ્તવમાં જે બંધારણ હતું, આમુખ હતું, એમાં તો આ સેક્યુલર શબ્દ હતો ને પાછળથી જોડવામાં આવ્યો, એટલે એના મહત્વને લઈને પણ સવાલ ઉઠતા હોય છે. તમને લાગે છે કે સેક્યુલર શબ્દ એ દેશ માટે એટલો જ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક નાગરિકે પણ આ મૂલ્યને જીવનમાં ઉતારવું જોઈએ? હા, ઉતારવું જ જોઈએ, કેમ કે આનાથી જે વ્યક્તિને ખબર પડશે કે જે મુદ્દાઓ છે જે અત્યારે હાલમાં ચાલી રહ્યા છે, અમુકને સાર્વભૌમત્વની અર્થ શું છે અને નેતાઓને પણ દરેક વ્યક્તિને ખબર હોય. સેક્યુલરનો મતલબ શું છે? સાર્વભૌમત્વ અને સેક્યુલર એટલે બિનસાંપ્રદાયિક એટલે સાંપ્રદાયિક રીતે જે તકરારો થતા હોય, સાંપ્રદાયિકતાના રીતે જે ભૂલચૂક થઈ રહી હોય છે અત્યારે હાલની તારીખમાં. અલગ અલગ રીતે સેક્યુલરિઝમ શબ્દ દર વખતે ઉછળતો રહે છે અને સામાન્ય નાગરિકને ખબર જ હોતી નથી કે બિનસાંપ્રદાયિકતા શું છે. ખોટા મેસેજ દ્વારા ફેલાવવામાં આવે છે. એની જાગૃતતા હોવી જોઈએ અને ખાસ તો વિદ્યાર્થી કાળથી જ ભણાવવામાં આવવું જોઈએ એવું મારું માનવું છે. સામાન્ય ધારણાથી વિપરીત આ યુવાનોને મહદઅંશે ખબર હતી કે દેશના તમામ નાગરિકોને કોઈ પણ ભેદભાવ વગર સમાનતા અને ન્યાયની ખાતરી. આ શબ્દો અને ઉદ્દેશ છે આપણા બંધારણનો, આપણા ગણતંત્ર હોવાનો. બંધારણ એક જીવંત દસ્તાવેજ છે.
જે સરકારને તેના નાગરિકો અને શાસન માટે જવાબદેહ બનાવે છે. લોકશાહી ભારતનો આત્મા છે. 26મી જાન્યુઆરીએ બંધારણ લાગુ થયું અને એક વિકસિત આધુનિક ધર્મનિરપેક્ષ લોકતંત્ર બનાવવાના સંકલ્પ સાથે ભારતીય ગણતંત્ર એક અભિનવ યાત્રા, એક અજાણી પડકારોથી ભરેલી સફર પર નીકળી પડી. કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તોતેર વર્ષથી આપણે ઉત્સાહ સાથે આ દિવસ મનાવીએ છીએ, પરંતુ બંધારણની મૂળ ભાવનાનો અમલ આપણે કરી શક્યા છીએ કે નહીં? આ સવાલનો જવાબ મેળવવો એટલા માટે જરૂરી છે જેટલો બંધારણની સાચી સમજ મેળવવી. આપણે દેશ થકી છીએ અને દેશ આપણા થકી છે. ત્યારે જોઈએ કયા મૂલ્યોએ આજે પણ આપણને એક દેશ તરીકે જીવંત રાખ્યા છે. જ્યારે ભારત એવું કહે છે કે ભારત એક સેક્યુલર રાજ્ય છે, તો તેનો અર્થ એ નથી કે જીવનમાં ધર્મની પ્રાસંગિકતાને નકારી રહ્યું છે. એનો અર્થ એ પણ નથી કે ધર્મનિરપેક્ષતા તેના અર્થમાં કોઈ સકારાત્મક ધર્મ છે કે રાજ્યએ કોઈ દૈવિક અધિકાર હાંસલ કરી લીધો છે. આપણે એ પણ માનીએ છીએ કે કોઈ પણ ધર્મને વધુ મહત્વ આપવામાં નહીં આવે. ધાર્મિક તટસ્થતાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મોટી ભૂમિકા છે. મૂડીવાદી વિકાસના વિરોધાભાસ પર ડોક્ટર આંબેડકરે બંધારણ સભામાં પોતાના બહુચર્ચિત ભાષણમાં ઇશારો કરતા કહ્યું હતું કે ભારત આજે એક અંત વિરોધોથી ભરેલા જીવનમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં રાજકારણમાં સમાનતા હશે પણ સામાજિક આર્થિક જીવનમાં અસમાનતા. જો લાંબા સમય સુધી આપણે સામાજિક લોકતંત્રથી વંચિત રહ્યા તો આપણું રાજકીય લોકતંત્ર પણ ખતરામાં પડી જશે. એક તરફ શક્તિશાળી લોકો મજબૂત થઈ રહ્યા હતા અને બીજી બાજુ સામાજિક આર્થિક અન્યાય અને ઉત્પીડન વધતું જઈ રહ્યું હતું. સામાજિક લોકતંત્રનું સપનું ઓझल થઈ રહ્યું હતું અને તેમની ચેતવણી સાચી સાબિત થઈ. રાજકીય લોકતંત્ર પર સૌથી મોટો હુમલો 1975માં કટોકટીના રૂપમાં થયો, પરંતુ 19 મહિના બાદ એ કાળા અધ્યાયનો પણ અંત આવ્યો. પરંતુ ત્યારબાદની સરકારોએ પણ જાતિ ધર્મને આધાર બનાવી પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ પાર પાડી છે. અનેક પડકારો ઉતાર ચઢાવ છતાં પણ દેશ એક લોકશાહી તરીકે ન માત્ર ટક્યો પરંતુ આગળ વધતો ગયો. આટલા વર્ષોમાં ક્યારેક પ્રત્યક્ષ તો ક્યારેક પરોક્ષ રીતે બંધારણની વાતો કરતા કરતા જ બંધારણીય મૂલ્યોને ઠેસ પહોંચાડવાની કોશિશ કરાય. ત્યારે કેટલું બદલાયું ગણતંત્ર, જનતંત્ર, લોકતંત્ર. એક સંપ્રભુ ગણતંત્ર તરીકે આપણે 72 વર્ષની સફર ખેડી 73માં ગણતંત્ર પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે વાસ્તવમાં ગણતંત્ર હોવાનો અર્થ શું છે? આ 72 વર્ષની આપણી સફર કેવી રહી? એવા કયા બંધારણીય મૂલ્યો છે જેના કારણે આપણો દેશ આજે પણ અડીખમ ઊભો છે? આ બધા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે બંધારણ નિષ્ણાત ડૉક્ટર વિકલ્પ કોટવાલ જોડાઈ ગયા છે. ડૉક્ટર વિકલ્પ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌ પ્રથમ સવાલ હું આપણે એ પૂછવા માંગીશ કે 15મી ઓગસ્ટે આપણને આપણી સ્વતંત્રતા મળી હતી, પરંતુ 26મી જાન્યુઆરી આપણને આપણું અસ્તિત્વ મળ્યું હતું, કારણ કે આપણને આપણું બંધારણ મળ્યું હતું, આપણો દેશ ગણતંત્ર બન્યો હતો. પરંતુ આ ગણતંત્ર એટલે શું છે? ખૂબ જ સરળ શબ્દોમાં આપ જણાવશો કે ગણતંત્ર હોવાનો અર્થ શું છે? જે આપનો સવાલ ખૂબ અગત્યનો છે. આના માટે આપણે સમજવું રહ્યું કે સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ એ બે અલગ ખ્યાલો છે. કોઈ દેશ સ્વતંત્ર થઈ શકે, પરંતુ એને સાર્વભૌમત્વ પાછળથી હાંસલ કર્યું હોય એ શક્ય છે. સાર્વભૌમત્વ એટલે કે જ્યાં આગળ દેશ માટેના સમગ્ર કાયદા, એની તમામ વ્યવસ્થા તૈયાર કરવાની સત્તા એ દેશના લોકોના હાથમાં આવે. આપણે 15 ઓગસ્ટના રોજ આઝાદ તો થઈ ગયા હતા, પરંતુ ત્યારબાદ સમગ્ર દેશની સંપૂર્ણ કાનૂની વ્યવસ્થા આપણા હાથમાં આવે એ ઘોષિત કરવું જરૂરી હતું, અને આ બાબત થઈ શકી આપણા બંધારણ થકી. ભારતના બંધારણે આપણા દેશને એક ગણતંત્ર, એક પ્રજાસત્તાક ઘોષિત કર્યો છે. પ્રજાસત્તાક શબ્દનો સામાન્ય અર્થ પુસ્તકોમાં જે આપણને અપાયેલો હોય છે એ હોય છે કે જ્યાં દેશના વડા, રાજ્યના વડા એ કોઈ વંશ પરંપરાગત હોદ્દો ન હોય, એટલે કે વારસાગત રીતે હોદ્દો ભરવામાં ન આવતો હોય, ત્યારે એવા દેશને આપણે પ્રજાસત્તાક તરીકે ઓળખતા હોઈએ છીએ. લોકતંત્રથી પણ આગળનો આ ખ્યાલ છે. પણ અહીં આગળ એને વધુ સરળ ભાષામાં ઉમેરીએ તો કહેવાય કે પ્રજાસત્તાક શબ્દ સૂચવે છે
કે દેશની જે જમીન છે, દેશનો જે વિસ્તાર છે, દેશના જે લોકો છે, એ કોઈ એક ખાનગી વ્યક્તિ કે કોઈ એક પરિવારની માલિકી નથી, એ કોઈની જાગીર નથી. આખો દેશ, એનો સમગ્ર વિસ્તાર, એની સંપૂર્ણ વ્યવસ્થા એ દેશના લોકોની માલિકી હેઠળ આવે છે. કોઈ વંશ વિશેષ કે કોઈ વ્યક્તિ વિશેષની માલિકી હેઠળ તે નથી આવતી. એ શબ્દ સૂચવે છે આ અર્થ. અને અહીં આગળ ભારતના બંધારણે આપણા દેશને એક પ્રજાસત્તાક તરીકે ઘોષિત કર્યો છે. એના દ્વારા એ સાબિત કરવામાં આવ્યું છે કે સમગ્ર દેશ પર હવે વાસ્તવમાં દેશના લોકોનું શાસન સ્થપાયું છે. તો મારા મતે માત્ર સ્વતંત્ર થવું એ પૂરતું નહોતું. 15 ઓગસ્ટે આપણે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી, પણ જ્યારે 26 જાન્યુઆરીના રોજ 1950ના વર્ષમાં આપણે આપણું બંધારણ લાગુ કરીએ છીએ, ત્યારથી સાચા અર્થમાં આપણે સાર્વભૌમત્વ પ્રાપ્ત કર્યું એવું કહેવાય. અને સાચા અર્થમાં લોકોનું શાસન દેશમાં સ્થાપિત થયું એ પ્રજાસત્તાક શબ્દ દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ. ભારત એ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, પરંતુ શું તે માત્ર સમયસર ચૂંટણી યોજવા પૂરતું જ મર્યાદિત છે? તેનો અર્થ શું આટલો જ મર્યાદિત છે? લોકશાહીમાં આર્થિક અને સામાજિક લોકશાહીનો સમાવેશ શું નથી? આ અવધારણા સમજાવશો. આપનો સવાલ લોકતંત્ર વિશે છે અને રાજનૈતિક આયામને સ્થાપિત કરી શકાય એ માટે ચૂંટણીઓ ઉપર આપણે ભરપૂર ભાર મૂકતા હોઈએ છીએ. પણ અહીંયા આગળ જ મને યાદ આવે, ભારતના બંધારણના મુખ્ય રચયિતા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકરજી, એમણે કહ્યું હતું કે જ્યાં સુધી આપણે દેશની અંદર સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપિત નથી કરી શક્યા, ત્યાં સુધી રાજનૈતિક લોકશાહી એ નિરર્થક સાબિત થશે. તેમણે કહ્યું હતું કે ભારતનો સમાજ હજુ લોકશાહી માટે પરિપક્વ નથી, કારણ કે સામાજિક ધોરણે આપણે એટલા બધા વર્ગોમાં વિભાજિત છીએ, એ ધર્મના આધાર ઉપર હોય કે જાતિના આધાર ઉપર. જ્યાં સુધી વર્ગ વિગ્રહ આપણી અંદર ચાલતો રહે છે, ત્યાં સુધી ગમે એટલી રૂપાળી રાજનૈતિક લોકશાહી આપણા દેશમાં સ્થાપિત કરી દેવામાં આવે, પરંતુ તેનું કોઈ મૂલ્ય નથી. તો અહીંયા આગળ લોકતંત્રનો ખ્યાલ માત્ર ચૂંટણીઓ પૂરતો સીમિત ન થઈ જવો જોઈએ. રાજનૈતિક લોકશાહીને સ્થાપિત કરવાના વિચાર પહેલા આપણે સામાજિક ધોરણે લોકતંત્ર સ્થાપવું જોઈએ કે જ્યાં તમામ વર્ગના લોકોને એક સમજીને, મૂળરૂપથી એકતા સ્થાપીને, સમાનતા સ્થાપીને લોકશાહીના ખ્યાલને આગળ વધારવા માટે આપણે કટિબદ્ધ હોવા જોઈએ. જો આ કરી શક્યા તો આ ચૂંટણીઓ હોય કે લોકશાહીની જે વિભાવના હોય એને સાચા અર્થમાં આપણે પામ્યા એવું કહી શકાશે. સામાજિક લોકશાહીને આપણે રાજનૈતિક લોકશાહી પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ. સંસદ બંધારણ બદલી શકે છે, પરંતુ તેનું મૂળ માળખું નથી બદલી શકતું. સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. એટલે આપણું બંધારણ ન વધુ જડ છે, ન એકદમ લચીલું છે. પરંતુ ઘણી વખત એવો તર્ક આપવામાં આવે છે કે બંધારણ કોઈ અંતિમ દસ્તાવેજ નથી, બંધારણ બધું જ નથી, તો શા માટે તેમાં સમય પ્રમાણે બદલાવ ન કરવો જોઈએ? આ તર્કનો શું અર્થ છે? જી, આપનો આ જે સવાલ છે એ બંધારણીય સુધારા વિશે છે. ઇંગ્લિશમાં જેને આપણે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કહીએ છીએ. 1976માં 42માં બંધારણ સંશોધન અધિનિયમથી સેક્યુલર એટલે કે બિન સાંપ્રદાયિક અને સમાજવાદ શબ્દ આમુખમાં જોડવામાં આવ્યો હતો. એક મોટો વર્ગ આજે એવું સમજે છે કે પહેલા દેશ સેક્યુલર નહોતો. આજે સેક્યુલર વિચારધારાના વિરોધમાં સિક્યુલર શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવે છે. શું તમને લાગે છે કે આ બંધારણના આમુખનું અપમાન છે? સેક્યુલર શબ્દ અને સોશિયલિઝમ એટલે કે સમાજવાદ, આ બંને શબ્દો ચોક્કસથી મૂળ બંધારણના આમુખમાં સમાવેલા નહોતા. પરંતુ એવું કહેવું એ બિલકુલ ખોટું કહેવાશે કે આ બંને શબ્દોની ગેરહાજરીમાં ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ નહોતું કે સમાજવાદી નહોતું. ધર્મનિરપેક્ષ અથવા તો બિન સાંપ્રદાયિક એટલે કે જ્યાં આગળ દેશની સરકારનો પોતાનો કોઈ ધર્મ નથી, બંધારણે કોઈ ધર્મને રાજ્ય ધર્મ તરીકે સ્થાપિત નથી કર્યો. સમાજવાદી એટલે કે જ્યાં આગળ સમાજના તમામ વર્ગો વચ્ચે સામાજિક અને આર્થિક એકતા લાવવા માટેના પ્રયત્નો કરવા, સમાનતા લાવવા માટેના પ્રયત્નો કરવા. ભલે આ શબ્દો મૂળ બંધારણના આમુખમાં ગેરહાજર હતા, છતાં પણ મૂળ બંધારણમાં જ આપણને આપવામાં આવેલો હતો ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર. એ જ દેશ ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર પોતાના નાગરિકોને આપશે કે જે બિન સાંપ્રદાયિક હોય. આપણા બંધારણમાં હાજર જ હતો. બંધારણમાં જ્યારે પણ કોઈ સંશોધન અધિનિયમ લાવવાનો હોય સંસદ દ્વારા, ત્યારે બહુમતીના આધારે આ ફેરફાર કરવામાં આવે છે. અને બહુમતી અથવા તો એક મોટો વર્ગ શું ઈચ્છે છે તેના આધારે તર્ક આપવામાં આવે છે કે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ મેજોટેરિયનિઝમ આ એક શબ્દ છે, બહુસંખ્યકવાદ એ શબ્દ છે, તે હંમેશા સાચો નથી પણ હોતો. તો તેને કાઉન્ટર કરવાનો વિકલ્પ તો આપણી પાસે કોઈ છે જ નહીં. ત્યારે આ મેજોટેરિયનિઝમ, બહુસંખ્યકવાદ ખરેખર એક બંધારણ માટે કેટલું, એક દેશ માટે કેટલું ખતરનાક છે? મેજોરિટેરિયનિઝમ
કોઈ પણ દેશ હોય, દેશની અંદર હંમેશા કોઈ ચોક્કસ વર્ગનું પ્રમાણ વધુ રહેવાનું જ વસ્તીની અંદર. ભારતની અંદર પણ છે. જોવાનું એ છે કે બંધારણ સભાની ચર્ચા વખતે પણ આ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કે બંધારણ સાચા અર્થમાં લાગુ થયેલું ત્યારે જ કહેવાશે, અને ઉદ્દેશ્યો પરિપૂર્ણ થયેલા ત્યારે જ કહેવાશે કે જ્યારે દેશની લઘુમતીઓ સુરક્ષિત હોવાનું મહેસૂસ કરે. જો માઇનોરિટીઝને આપણે એક સલામતીની ભાવના નથી આપી શકતા તો કદાચ બિન સાંપ્રદાયિક હોવાની જાહેરાત કરવાનો કોઈ અર્થ નથી થતો. અહીં આગળ આપણે મેજોરિટેરિયનિઝમને કાઉન્ટર કરવાના વિકલ્પ તરીકે કોઈક રસ્તો શોધીએ કે એ માટેના કોઈક સાધનનો આપણે વિચાર કરીએ. એના કરતાં વધુ જરૂરી એ છે બહુમતી હોય કે લઘુમતી, તમામ લોકો આ દેશના નાગરિક હોવાનો અહેસાસ કરે. કોઈ પણ વર્ગનો વ્યક્તિ એવું ન અનુભવે કે હું આ દેશમાં દ્વિતીય દરજ્જાનો નાગરિક છું. બધાની અંદર બંધારણના આદર્શો પ્રમાણે આપણે એકતાના અખંડિતતાને સ્થાપિત કરી શકીએ, એક રાષ્ટ્રની ભાવનાને આપણે ચરિતાર્થ કરી શકીએ. તો હું માનું છું કે આજે બહુસંખ્યકવાદનો જે વિવાદ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ એ આપણા દેશનો પ્રશ્ન જ નહીં રહે. તમામ હળીમળીને સંઘથી એકબીજા સાથે રહેતા હશે તો ભારત રાષ્ટ્રની જે આપણી વિભાવના છે એને સાચા અર્થમાં આપણે ચરિતાર્થ કરી શકીશું. ખૂબ ખૂબ આભાર આપનો ડૉક્ટર વિકલ્પ, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા અને એ તમામ શબ્દો કે જે ઘણા બધા લોકોને નહીં ખબર હોય, તમામ અવધારણા, તમામ ખ્યાલ વિશે આપે સમજ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. 73 વર્ષથી આપણે ઉત્સાહ સાથે આ દિવસ મનાવીએ છીએ, પરંતુ બંધારણની મૂળ ભાવનાનો અમલ આપણે કરી શક્યા છીએ? બંધારણ દરેક વ્યક્તિને કોઈ લૈંગિક, જાતીય, ધાર્મિક ભેદભાવ વગર જીવન જીવવાનો અધિકાર આપે છે, સમાનતાની ગેરંટી આપે છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. પરંતુ વાસ્તવિકતા આજે પણ ઘણી વિપરીત છે. આપણું આ લોકતંત્ર જે છેલ્લા 7 દાયકામાં ઉતાર ચઢાવ સહન કરી ચૂક્યું છે અને હજુ પણ કરી રહ્યું છે, અને દર વખતે લાગે છે કે આપણું લોકતંત્ર ખતરામાં છે, પણ તે મજબૂતી સાથે ઊભું રહે છે. અને તેનું કારણ છે આપણા બંધારણીય મૂલ્યો, આપણા દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ. વખતો વખત તેના પર પ્રહાર થતા રહે છે, પરંતુ કોઈનો એકાધિકાર લાંબો સમય નથી ચાલતો. આપણા બંધારણની આત્મા છે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ. પરંતુ આ બધા જ બંધારણીય મૂલ્યોને એક નાગરિક તરીકે આપણે સત્તા પર આવનારી એક બાદ એક સરકારો કેટલી સાચવી શકી છે? આ બંધારણીય મૂલ્યોનું કેટલું જતન કરી શકી છે? આ સવાલનો જવાબ માત્ર એ વાત પર નિર્ભર છે કે આ મૂલ્યો માત્ર શબ્દો ન બની રહે, તે માટે આ બંધારણીય મૂલ્યોની આપણે કેટલી સાચી સમજ કેળવી શક્યા છીએ. બંધારણ માત્ર એક લિખિત દસ્તાવેજ ન બની રહે તેની જવાબદારી આપણા સૌના શિરે છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.